છોકરીઓ બીજું કઈ આવડતું જ નથી તમને. જમાટા બે નાઈને આવ્યા છે, બેહી ગયા છે. બ્લેન્કેટ દોડવું પડે, નાવા જાય એટલે બેનને રોવું પડે. કાબેન ગમો દેખો હમણાં વાળ હુકાય છે. વાળ છે ને મને આમ ઘસવા નથી દેતી એટલે મારે ટુવાલ બાંધવો પડે છે. તો સુકાઈ જાય ને એટલે હું નાની પાસે જાઉં, હાલ લઈ જાઉં. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 2 અને મારું બધું કામ પતી ગયું છે. કપડાં સકેલવાના બાકી છે અને જમવાનું બાકી છે, પણ જમશું પછી, કેમ કે લેટ નાસ્તો કર્યો તો હરી પણ જતા રહે છે સાઈડ પર ને ગટુ રમે છે નાની પાસે રૂમમાં. અને નાઈને આવે એટલે બેનને થોડુંક રોવા જોઈ, પરાણે નાવા લઈ જાય તોય રોવે એટલે નવરાવી તો પડે, એમાં તો કંઈ ચાલે નહીં. એટલે બેન છાના રહ્યા છે, મમ્મી રમાડે છે નહીં કે હું અહીંયા રાખું. તો કંઈ નહીં, ચલો આપણે કપડાં સકેલ નાખીએ ને પછી ભૂખ લાગશે ત્યારે આપણે ખાઈ લઈશું. તો ચલો હવે આપણે કપડાં સકેલી નાખી ફટાફટ. કપડાં સકેલીને પછી ભૂખ લાગશે ત્યારે આપણે ખાઈ લઈશું. 2:15 વાગી ગયા. જોયું ટાઈમ જતા છે ને કઈ વાર જ નહીં થતો, ફટફટ ટાઈમ વયો જાય. ના ક્યાં કર રહા હે તું? કડવી દવાઈ पिला रही. हम जते कूतरन पानी पीवराई के दवा पिला दे. યે આમ જો બધું ભીનું કરે હો, પણ આમ જો ભીનું કરે. બહુ ભીનું ન કરતી. પીલાઈ દીધી હો દવા એને, પીલાઈ દીધી. લડ્ડુ બહુ ન પીલાવાય, પછી ઓક કરી જાય. ઈ તો એમ ન કરાય, પછી ગુસ્સે થઈ જશે. જો ગુસ્સો આવ્યો એને. જો ગુસ્સો આવ્યો મારો, ગુસ્સો આવ્યો. જોઈને જો એનું કબૂતર આવ્યું. જો એનું કબૂતર આવ્યું. જો પાછું જો આ ઈંડા છે ને એના પપ્પા આવ્યા. જો એના પાપા આવ્યા. એમ કે છે ગટ્ટુ કે હેરાન કરજો તું, તાર પાપાને મારવા. કે તાર પાપાને મારું, એને નો મરાય. હાજી કે તારા પાપાને મારું. ઈ જોવા આવ્યું કે કેમ મારા બચ્ચાને હેરાન કરશો તું, એમ કે છે ઈ તને. જો કેવું તારી સામું જોવે છે. ઓ માય ગોડ, દેખ જો ગુસ્સો કરે. ગુસ્સો મમ્મી છે ઘરે. જો આ એની મમ્મા છે ને, આ એના પાપા છે. બહાર બેઠા છે ને, આ બહાર એના પાપા છે. તો જો જમવાનું આવી ગયું છે. બટેટાનું શાક, ભાખરી અને આ ચટણી. જો કે એ મારે નથી ખાવાની, તીખું ના પાડી છે, અને છાશ. તો ચલો આપણે ખાઈ લઈને. 3:45 થઈ ગયા છે. અને આજ તો છે ને મારે બીજા ક્લિનિકે જવાનું છે, ઠેઠ મિની બજાર સાઈડ. કેમ કે ટેબ્લેટ ખાઈને મારા મોઢામાં છે ને ચાંદાય પડી ગયા ને બહુ ગરમ પડે છે ટેબ્લેટ. હાઈ પાવરની ટેબ્લેટ આપે છે ડૉક્ટર મને એટલે. અને મારે એ ટેબ્લેટ ખાવાની નથી. હવે હું ઇન્જેક્શન જ દેવરાવા જવાની છું ડાયરેક્ટ. એટલે આપણે મિની બજાર આજ જવાનું છે પપ્પાને લઈને. 5 વાગે ખુલે ને ક્લિનિક ત્યારે. હે માતાજી, બસ સારું થઈ જાય એટલે હું કંઈક હાલી ચાલી શકું હરખી, તો મજા આવે મને. બાય મુન્ના. मैं ना इंजेक्शन दे के आती हूँ. ओके नहीं तू कैडबरी लेने जा, मैं तो हॉस्पिटल जा रही हूँ. थोड़ी आऊंगी मैं. ओके ठीक है, तो कोई बात नहीं. चलो मैं जाऊँ. बाय बेबी, लव यू. चलो હવે અત્યારે અમે જઈ છીએ ક્લિનિક. હું ને પપ્પા છે હીરાબાગ ને ગટ્ટુ કાંઈ વાનાવાનું છે નહીં, તો ફટાફટ જઈને ફટાફટ પાછા આવી જાય. દવાખાને આવ્યા હતા, દવા લઈ લીધી છે અને ઇન્જેક્શન આપ્યું છે. થોડીક વાર બેવું પડે એમ છે. અને ઇન્જેક્શન માર્યું તો ખબર ન પડી. આ એકદમ મળવો હતો. ખોટી દવા ખાઈને બધું સુનાઈ દીધું. આ બધા છોકરા જો રોવે છે ઇન્જેક્શનના નામે. આપણે લઈ લીધી છે મસ્ત મજાની ટેટી ગટુઆટું. કેટલી લીધી? 2 કિલો. હા 2 કિલો 100 રૂપિયાની. બહુ સારી મસ્ત છે ને. આમ તો એક પણ જેટી મળે ને આવીને ઘા કરી દેજો બસ. રોજ ટેમ્પો લાગે. ગટ્ટુ છે ઘરે. હા મેં તો ડર ગઈ.
इसमें दवा ये तेरी टेटी है चल हाँ માંડ ગોઈતું દવાખાનું બાપા જો બેન ખાવા મીઠા છે ટેટી બધું આપી દીધું 2 પ્લેટ મીઠું છાલ જ રેવી જોઈએ હો બધું ખાઈ જાજે અંદરનું હા તો ટેસ્ટી લાગે અરે વાહ મારો કાનો પાપા પે માંગ તો ખરી ને કીધું તું ઈ માંગ તો ખરી સ્ટ્રેચિંગ નથી કરવું લે ખીસા વાળી ચડ્ડી પહેરી છો હા જો ખીચા વાળી ચડ્ડી એની पापा क्या मिला પડી જાય पापा को क्या मिला ये એના હાથ પકડો એક અંદર પડશે અરે વાહ તો જો બાપ દીકરી બે બેહી ગયા છે જમવા બટેટાનું શાક છે ભાખરી છે આજ તો મારે નાસ્તો કર્યો તો મેં એટલે મારે નથી ખાવો ત્યારે મોડેકથી ખાઈ લઈશ જો ખાઈ લો હાલો બાપ દીકરી બે હાલો થઈ ગયું વાંધો નહીં ખાઈ લો હાલો તો 12 વાગી ગયા ને અમે બધાય મસ્ત મજાના બેહી ગયા છે જો મનોજભાઈ બેઠા છે ખૂણામાં અને મારા ઓશિકાની અણી કાઢ નાખી છે હાવ દબાઈને જો હિંમતભાઈ આમ બેઠા અહીંયા બેઠી અને આ નકરા મારા બટરફ્લાયથી માથું ઓડાવા કરે છે हीरो कोने कहेवाय મજા આવે તો ઓડી નો નાખતા હો ખોટનું છે ઈ પછી આવું મળતું નથી મારે ઠેઠ બીજે બરોડામાં જવું પડે લેવા એક બક્કલ હાટ ધોકો ખાવા હે હરી મારે એક સવાલ છે આ ને આ બધાને કે ઘણીવાર આપણે બીજી સવાલ તો મારે એક સવાલની વાત સાંભળ કે આ ભાઈઓને આપણે ગમે જ્યારે કોઈ પણ બીજાની વાતો થતી હોય તો એ બધું ઉડતું એની માથે લઈ લે એમ કે તમે મને સંભળાવો છો તો તમે ધારો તો તમે ડાયરેક્ટ સંભળાવી શકો ગોળ ફરીને થોડા સંભળાવી શકો તમારા લગ્ન કર્યા એટલી તો તેવડ હોય ને भाई कोई सीधो ના विचार ના હે સીધી રીતે નો કહી દે કે ભાઈ सीधो તો विचार भाई नो कोई दे आयो કેમ सीधो विचार कोई दे आवे નો આવે क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप તો તમને આવે સીધો એમ નહીં સીધો હું- તમે ગોળ મને- ગોળ ગોળ ફેરવી ફેરવી ગોળ નહીં, ત્યાંથી બીવે બીતા હોય તો બીવે કે નો બીવે તમે બે માણસ વચ્ચે તમે કેમ ઘૂસી ઈ જાઓ? અમારો મને ધર્મ ઈ છે કહો माँ खराब हो जाएगा मैं अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी તો ધર્મ છે કોકના ઘર ભંગાવાનો ધર્મ છે તમારા દાદાએ યાદ કર્યું તું તમે યાદ કરો એટલે મજા આવે એકચ્યુઅલી મને મજા આવી એકચ્યુઅલી મને એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે તમે ગોળ ગોળ ને ડાયરેક્ટ કદે તમને મોઢે કહી દે તમારથી કોણ હું પીવે મોઢે છે કહી દઉં, હું કઈ કોઈથી બીતી નથી તમને કહી દઉં તમે થરકો હું તો 100 વર્ષ છે હું હલકો માણસ છું ઈ તો કપડા પહેરા એટલે જ તે તમે સો તો સો જ તે મને કઈ કોણ કોણ ફેરી ફેરી કરતા નથી આવડતી. હું બધાને મોઢે જ કહી દઉં હારું લાગે તો લાગે નો લાગે તો કાંઈ નહીં વાહ દીદી વાહ દીદી દીદી વાહ હા તો બસ હરી હવે કાચી હવે કેવા મતલબ ગોળ વાત નહીં કરતો સીધી સટકો લાગી ગયો જોઈને કીધા વગર છટકો લાગી ગયો બીજાની વાત હાલતી હતી બીજાને કહેતા હતા તે બીજાની વાત એટલે એમાં હરીને કીધું કે તું ગોળ ગોળ કે રામને પૂછડું ને ઢીકડું તો કહી જ દે ને ભાઈ આપણે વાતે હારી કરતા હતા હા આપણે વાત એમ કરી હતી ખાલી કે નહીં ભાઈ છેલ્લે છેલ્લે પતિ ને પત્ની બે જ હોય હા તોય આપણને એવું જ કહેવાય તો અત્યારમાં શું કામ ને તો તમે બાતો છો તો ઈ બેન થાવ નહીં બાપૈયા ये बड़ी अच्छी बात कही है તમે શું કામ તરાહુ લ્યો છો અમે પણ રાહુ નથી એમને- લેતા, હાલ આવે છે અમે કઈ નો લાવ્યા હાલ આવ્યો આ એમને હારી તું તારે જીવનમાં તે આને કેટલી વાર ગોળ કીધી ને કેટલી વાર સીધી કીધી ફેરવી ફેરવી ને એટલા લગન છે ને 4 વર્ષમાં લંબગોળ વખાણ કરું છું તારો લે તમે જાવ કોકની વાતોમાં આવી જો હવે મને તો કીધું છે જાઓ હા. જો હવે જવાની દે ને તોય વારો પણ કેવાનો એટલે તું મને એમ કે યામ જવાનું નથી કીધું કે જો ફરી તું મને મારી વાતનો જવાબ દે તે એને અત્યાર સુધી મેં એનો વાક હતો ડાયરેક્ટ કીધું ગોળ કરીને વાત કીધી હું તો મોઢે મોઢે જ કીધું હુંય મોઢે કહી દઉં હુંય મુફત છું ભાઈ જો હારું લાગ હોય તો લાગે નો લાગે તો તબલે મારે વાહ क्या एक्टिंग कर रहा है આ ફેર પડતો નથી બરાબર એટલે તું કે કોને મને કે કરીને કે છો ગમે એને એટલે તું બધા મારી મોઢે સામે આંખું કહી તાણીને દો. શું કે છો તમે કહો તમને કહી દો આને કહો તો આને કહી હું દો ચોખ્ખું કહી દઉં ભાઈ જો હારી છોકરી તો હારી જ કહી દઉં નથી કહી દઉં ખરાબ છે હા વાત બરાબર બરોબર છે છોકરી ક્યાં આવી બસ એ તો ભાઈ ગોળ વાત હું કેમ કરવી જોઈએ સીધી વાત નો ઈ છોકરો બકવાસ સારો છોકરો છે તો ખરાબ છે હા. ચોખ્ખું કહી દઉં. તમે જાઓ ને થરકી વેડાની જેમ કરતા ને આની હારે રહી રહીને અરે આરતી છોકરા- મૂકીને જો, ગઈ જો, દો. જો, કરીને મેં જો, બે સીધી વાત કીધી તો એને વાત રાહી લઈ જઈએ કે ન લઈ જઈએ તો? આ તમારી ટેવ જ એવી શું કામે આવે
यही नहीं अभी और सुनिए આવે છોકરી બધી વાતમાં આવે હું હવે બધી જગ્યાએ છોકરી હું કામે આવે વશમાં એની? છોકરો કામ આવ્યો છે, છોકરો કામ અમે આવ્યો. છોડાલાની છોકરાને. અમે છોકરાની તું એમ નહીં છોકરો જો, તું નજર એમ પાડોશી હવે કેવો હારો લાગે. એમ નહીં ઉભરે હું તને એક્ઝામ્પલ આપું અમે ના એમને તું અહીંયા બેઠી એમ કે આજ તો ઓલો બાજુવાળો છોકરો એના બાત તો ને આવી નો ને તેવી નો હાવ આવી ના તો ભરે હું તને કહું ભરે મારે સાંભળ એક્ઝામ્પલ છે Example કયું? તેલ પીવા તમારું એક્ઝામ્પલ મને સમજાઈ ગયું. કેમ કે તમે જ્યારે તમારા ઘરની આજુબાજુ છોકરીઓને જોઈને કહેતા કે આ છોકરી આવી, અમારી એવી આદત નથી કે બાજુવાળા શું કરે છે ને એના ઘરે કોણ આવ્યો ને કેટલા છોકરા એક્ઝામ્પલ છે માતાજી Example કયું તમારું? તેલ પીવા. આ નો સમજે આ ઉદાહરણ તરીકે વાત નો મેં બે કરાય વાત શું કરી? હો હું છોકરી હારી હોય તો કીધું હારી છે ને ખરાબ છે તો ખરાબ કીધું. હા પણ છોકરી એની જગ્યાએ છોકરો હોય તો એવું કહી દો હારો છે તો હારો છે, ખરાબ છે તો ખરાબ. મારે કહેવાનો મતલબ ભાભી છોકરીનું તરત મગજમાં લીધું. હા છોકરીનું તરત ઉડતું લીધું એટલે એ જ તેને ઉડતું. women. કે હવે કાંઈ નથી વાંઢાની જેમ ફરકી થાતા નહીં નકર છે ને હું મારી તમને હું હવે ફરકી નથી, હું genuine માણસ છું. હું જેન્યુઅલ માણા હોય ને ન્યાય તો છે ને કરવા છોકરીની વાત જ ન આવે. પહેલી વાત તો અરે ઈ ન્યાય- તો આવ ગુજરી જાવ બધાય જાવ તમે ગુજરી જાઓ, તમે હું કાલ કામ સવારે કદાચ હું વકીલાતમાંથી જજ બની ગયો હા તો પછી મારે હું લેડીઝ કેસ લઈને મને ના પડતી પણ હું લેડીઝ એક આવ્યો જ ના કરતો, મિનિટ. હું લગ્ન થઈ તમે ગયા. જે હા. કરો છો ને કડિયા કામી બરાબર છે. એમાં લેડીઝ હોય હોય ઈ મજૂર હોય ને ઈ કોઈ તમતારે તો મારે કહી દેવું પડે ભાઈ આ મજૂર હારો છે, ભાઈ હારો એમને છે, કાલ હારો હવારે છે. એમને ઉભરે કાલ હવારે તે દુકાન નાખી લેડીઝ ની દુકાન એમ કીધું તમે અહીંયા બેહો લેડીઝની દુકાન નાય તે માનો કે એક દુકામે ભાઈ હું મારે કામે ભાઈ ના તો તારે લઈને કામ કરતા પેલા વળતે પડી ગયો, ટાળીઓ ભાંગી ગયો. હા. તો ભાઈ બેહવાનો ધંધો કરવો પડે કે નહીં? હા. દુકાન કરી. હા, લે. દુકાન કરીને લેડીઝ કસ્ટમર આવી તો તું શું કરી ન્યા દુકાન હું બનાવી તમે ઘરે બેસો जली ना तेरी भी जली ना જોઈ નહીં, નહીં, હું કાઉન્ટર જ નહીં. નહીં, મારે main કામ કાઉન્ટર જ સંભાળવાનું. ગાવ બસાની લૂંટેરે પેલે આ ગઈ એના જેવું છે આ બધું લાગે એટલે ઘર છે અમારું કઈ તમે નહીં દઈ જાવ કઈ કામ કમાવીને અમને તો પૈસા. ઉભરે બાયું હમુતા નીધો ને નીધો એટલે મારી સામે જોઈને નહીં કરતી, આ કોણી મારી નહીં, 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 નહીં. તમારે બધાને છે ને લગન જ ન કરાય, વાંઢું મરી જવાય. હું વાત કરી? ક્યાં? આને કેદી? કેમ આ રખડે એમ ક્યાં મરવાની વાત? આ વાંઢું આ કેમ રખડે જાવ હોય ન્યા? તે રખડે થોડો હું તો આખો દી ધંધે જાઉં રાતે અહીંયા આવું હું ક્યાં રખડું છું નકરી છોકરીઓ બીજું કઈ આવડતું જ નથી તમને. તો એ અમારો વાંઢા માણાનો પહેલો પ્રશ્ન ઈ જ હોય બાયું કદાચ મનોજ ભગવાનનો માણસ છે, એને છોકરી સામું જોવું ન ગમતું, પણ એડિટર છે એવા છોકરીનો વિડીયો હોય તો એને બનાવો કે ન બનાવો? ઈ પહેલે ભાઈ એવું નથી હું મોડલિંગ કીધું ના. વાત પેલા શું છે ઈ સાંભળો. હા મારો ભાઈબંધ હારો છે. હા, એવું નથી કે છોકરી- એમને હું એડિટિંગ કરું છું હું મોડલિંગ ના વિડીયો બનાવું મોડેલું કેવી હોય મારે એની હારે જ કામ કરવાનું હોય એવું થવું પડે મોટેલું ને. કેવી હોય ઉઘાડી. ટકોરા જેવી હોય તને ન ખબર પડે તમારા જેવી. એવું નથી. વાવ હોય તો વાવ ને ગાવ હોય તો ગાવ. ગાવ અને કાં હોય તો કાં.